જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં બધાને સ્વાગત છે। તમને બધાને ખબર છે કે ખજૂરભાઈને કીર્તિ પટેલનો વિવાદ હાલે છે, તો એની વિશે અમને કાંઈક ખબર થોડીક પડી છે, એ તમને જણાવી છે। અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો। અને દેવભાઈ આહિર કાંઈક કહે છે એ વિડીયોમાં આગળ જોઈને કોમેન્ટમાં લખજો જરૂર, કોને તમે સપોર્ટ કરો છો। તો વિડીયોમાં આગળ વધી હાલો। મિત્રો, ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। અત્યારે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। કીર્તિ પટેલ ખજૂરભાઈનો વિરોધ શા માટે કરે છે કોઈને ખબર નથી, કોઈને નથી ખબર। હકીકત બીજું કારણ આવ્યું છે સામે, અને એ કારણ જાણી તમારા હોશ પણ ઉડી જશે। ખજૂરભાઈનો કીર્તિ પટેલ શું કામે વિરોધ કરે કોઈને ખબર છે? તમને એમ છે કે ખજૂરભાઈ આવું કર્યું, પણ ખજૂરભાઈ એવું કઈ કર્યું જ નથી। કોઈ છોકરીની છેડતી કરી નથી। હમણાં હું તમને હકીકત જે આવી છે ને સાચું કહી દઉં છું। હમણાં જ કહી દઉં, આખો વિડીયો વધુ લોકો સુધી શેર કરજો। એક નવો ખુલાસો થયો છે, સૌથી મોટો ખુલાસો આજની લગ્નનો સૌથી મોટો ખુલાસો થઈ ગયો છે કીર્તિ પટેલનો, કે કીર્તિ પટેલ શું કામે વિરોધ કરે। અમુક લોકો એવું કહેતા હતા કે ખજૂરભાઈ છોકરીની છેડતી કરી, અમુક લોકો એમ કે 2 લગ્ન કર્યા, અમુક એમ કે ખજૂરભાઈ ફંડ લેતા હતા વિદેશમાંથી। એવું કઈ છે જ નહીં। આનો પ્રોબ્લેમ બીજો કઈ છે ને, એ પ્રોબ્લેમ તમારી સામે હું અત્યારે તમને કહેવાનો છું કે કીર્તિ પટેલને પ્રોબ્લેમ ક્યાંથી પડ્યો છે। આ સૌથી મોટો આજે 3 તારીખનો ખુલાસો થઈ ગયો છે, અને એ ખુલાસો કોઈને બીજાને ખબર નથી। કીર્તિ પટેલ અત્યારે ખજૂરભાઈની વાહે હાથ ધોઈને પડી ગઈ છે, બધા લોકો જાણો છો। અને કીર્તિ પટેલની વાહે આખું ગુજરાત પડ્યું છે। શું કામે? કે એ ખજૂરભાઈનો વિરોધ કરે। પણ વિરોધ શું કામે કરે? તમને એવું લાગે ને કે ખજૂરભાઈ આવું કર્યું છે, ખજૂરભાઈ આવી છોકરીની છેડતી કરી છે, પણ હકીકતમાં એવું કઈ છે જ નહીં। હકીકતમાં બીજો કઈક વળાંક છે। સૌથી મોટો ખુલાસો થયો છે ખજૂરભાઈનો, સૌથી મોટો કીર્તિ પટેલ એને ખુલાસો થયો છે। એ તમારી મેરે હું હમણાં વાત કરું છું, તો હું તમને વાત કહી દઉં તો કીર્તિ પટેલને એક જ વાંધો છે, સિંગતેલનો। હવે તમે વિચારતા છો સિંગતેલને કીર્તિ પટેલને શું લેવા દેવા? તો મિત્રો, ખજૂરભાઈએ 2 સિંગતેલ બનાવ્યા હતા। પેલું આવ્યું હતું અન્નપૂર્ણા, આવ્યું હતું ને અન્નપૂર્ણા સિંગતેલ, શુદ્ધ ઘાણીનું સિંગતેલ। પછી આવ્યું ખજૂરભાઈનું ધાણીનું સિંગતેલ। આ વાતની બધાને ખબર જ છે। હવે અન્નપૂર્ણાનું પ્રમોશન એટલે કે એની જાહેરાત ખજૂરભાઈએ બંધ કરી દીધી। હવે એને પૈસા બાબતનું કઈ મેટર હોય કે પછી કઈ હોય, પેલા ખજૂરભાઈ એમ કહેતા હતા કે અન્નપૂર્ણા મારું જ છે, પણ હકીકતમાં એ બીજા કોકનું હતું। પછી ખજૂરભાઈએ પોતાની બ્રાન્ડ કાઢી, ખજૂરભાઈનું ધાણીનું સિંગતેલ। આ બધાને ખબર છે ને। એટલે ખજૂરભાઈએ એનું સિંગતેલ લોન્ચ કર્યું, એટલે બીજા લોકો જે છે અંદર ખાનાના, જેમ કે ખજૂરભાઈએ ધંધો ચાલુ કર્યો એટલે બીજા લોકોને બરતરા થાય। કેમ? કેમ કે ખજૂરભાઈનો ધંધો વધારે હાલે, એટલે બીજા લોકોને શું થાય કે ખજૂરભાઈને આપણે પાડી દઈએ નીચો પાડવા માટે શું કરે? નીચો પાડવા માટે શું કરે? કીર્તિ પટેલ જેવા કોકનો સહારો લે, અને કીર્તિ પટેલ ગાયરું કાઢી શકે, કીર્તિ પટેલ લડી શકે, ઝઘડો કરી શકે, બીજા હારા માણસ હોય કોઈ આવું ન કરી શકે। આ વિડીયો કાલે રાત્રે મને એક ભાઈએ કીધેલો છે, અને બીજા કોઈને ખબર નથી કે તમે આ વાત જે છે એ બજારમાં નાખો। સમજ્યા વાત? આ વાત તમે કે બજારમાં કરો તો લોકોને ખબર પડે કે આ ઝઘડો શેનો છે, બીજો કાંઈ નથી। સિંગતેલ ખજૂરભાઈ ચાલુ કર્યું એટલે લોકોને ઝઘડા, મતલબ લોકોને બળતરા થાય છે કે ભાઈ અમારો ધંધો કેમ નથી હાલતો, અમારો કેમ નથી હાલતો। જોકે હું કોઈ સિંગતેલ વાળા નામ લેતો નથી, અને કોઈનું નામ આપણે લેવું નથી। ખજૂરભાઈ ધંધો ખાલી ચાલુ કર્યો ને, આમાં કોઈને આપણે નામ નથી લેવું। તમે સમજી ગયા, જે બુદ્ધિમાન છોકરા, જણું છોકરીઓ બાઈઓ છે ને, એ સમજી જાહે કે હું કેવા હું માંગુ છું। ખજૂરભાઈએ ખાલી એક ચોખ્ખી વાત કે ખજૂરભાઈ ધંધો ચાલુ કર્યો એટલે બીજા લોકોનો ધંધો ડાઉન પડી ગયો, બેસી ગયો, ધંધો બંધ થઈ ગયો। એટલે ખજૂરભાઈને પાડવા માટે આ મોટું ષડયંત્ર છે। સમજ્યા વાત તમે? અને કીર્તિ પટેલ એમ કહેતી હતી કે મને ખજૂરભાઈએ છેડતી કરી, તો લાલભાઈ આહિરના બધા ખુલાસાઓ કરે, જય હો 555 ગ્રુપ નાની યુટ્યુબ ચેનલ ઉપર। તો કીર્તિ પટેલ એના સામું કેમ નથી જાતી બોલવા? કીર્તિ પટેલ ખોટી છે એટલે સામું નથી બોલી શકતી। ખજૂરભાઈને કહે ને આને કહે ને બીજા બધાને કહે, આને લાલભાઈ આહિર સામું કેમ જવાબ નથી આપી શકતી? લાલોભાઈ આહિર મારો મોટો ભાઈ છે, એના સામું કીર્તિ પટેલ ટકતી નથી। હે, આ મેન મુદ્દો સિંગતેલનો છે, બીજો કઈ નથી। હકીકત આ છે, અને આમાં કોઈ શંકાને સ્થાન નથી। વધુ લોકો સુધી શેર કરો। ખજૂરભાઈએ ધંધો ચાલુ કર્યો ને એટલે અમુક લોકોને ખજવાડ ઉપડી ગઈ છે। હું ઉપડી ગયું? પણ અમે ખજૂરભાઈનું સિંગતેલ વાપરશું, કદાચ મિક્સમાં દઈ દઈએ તો અમે મંગાવી લેવું ભાઈ। અમુક લોકો તો અમુક તો વિરોધ કરશે ખજૂરભાઈને, એવું ના હોય। અરે એવું જ છે મિત્રો, ખજૂરભાઈએ ધાણીનું સિંગતેલ કર્યું એટલે બીજા લોકોનો ધંધો બેસી ગયો, એટલે ખજૂરભાઈને નીચે પાડવા માટે આ કોશિશ ચાલુ થઈ ગઈ છે। બાકી હકીકત બીજું કાંઈ નથી। કરો વિડીયો શેર વધુ લોકો સુધી। જય દ્વારકાધીશ।